નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. આજનો એક સુપર મજાનો પ્લોટ અને એ પણ કોટનનો હો ભાઈ. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે જે કોટનના પ્લોટની અંદર આટલો બધો સુંદર અને લાજવાબ અને ઝીંડવાની તો ભાઈ સિરીજો કાંઈ ન ઘટે એવો સુંદર મજાનો પ્લોટ બનાવેલો છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? મહેશભાઈ મહેશભાઈ, કયા ગામથી છો? ખરેડા, અચ્છા, અને તાલુકો મોરબી. અને જિલ્લો મોરબી, રાઈટ. હવે મહેશભાઈ, આ આખો પ્લોટ સુપર મજાનો પ્લોટ છે, બરોબર? આમાં કાંઈ જ ન ઘટે, સિરીજ જોરદાર લાગેલી છે. અને આટલી બધી સારો કપાસ થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો. આ મલ્ટીપ્લાય નો અચ્છા, મલ્ટીપ્લાય કેવી રીતે આપતા હતા તમે? અમે ખાતર આઈ આપ્યું 5-5 કિલો ઉરિયા આઈ હા હા અને પછી એકવાર પાયું હતું. હા હા, ત્રીજી વાર, હજી ચોથી વાર ડોઝ આપવાનો છે, પણ એ બરોબર. પૈન આપવાનો. અચ્છા, કેટલા બોક્સની ખરીદી કરી હતી તમે? 4 બોક્સ 4 બોક્સની. અને આના ઉપર સ્પ્રે શેના લીધા? આ કૃષિ બલમ, અને મેજિક મોટી રૂટ અને મલ્ટીપ્લાયના 2 સ્પ્રે લીધા, બે બરોબર ને? બે ત્રીજો અત્યારે લેવા જઈ હા. રહ્યા. આનાથી શું ફાયદા થયા એ જરાક અમારા દર્શક મિત્રોને બતાવો જોઈએ. સિરીજ આ કેવી લાગે આ રહી જો શ્રી બતાવો જોઈએ. આ રહી આ શ્રી આખી સિરીજ, બરોબર ને? હા, અને બાજુમાં આવે, નજીક 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 ઝીંડવા આવે લાગે, અને બરોબર ને? ડબલ ડોઝ માં આવે. અચ્છા અચ્છા, આખા અને ગ્રીનરી. ગ્રીનરી એવી ને એવી હો. અને આમાં જોરદાર. હા, અને આમાં ખરેખર ઓલાની જરૂર પડે. થ્રીપ ના, છે તમારા પ્લોટમાં? થ્રીપ્સ ના, થ્રીપ્સ નથી. આખા પ્લોટમાં ક્યાંય નથી ને? ક્યાંય નથી. ઉપરના ટોચના હા. પાન સુધીમાં ક્યાંય ક્યાંય થ્રીપ થ્રીપ્સ પત્તું નથી. વર્તું નથી, બરોબર ને? હા. તો કહેવાનો મતલબ સારું પોષણ મળે તો કોઈ પણ રોગની આપણે જરૂર પડતી નથી દવા સ્પ્રે કરવાની, બરોબર ને? તો આજ આપણનો બેનિફિટ છે ને. હા. અને ધીરે ધીરે ઓર્ગેનિક તરફ જઈ શકાય, બરોબર ને? હા, તો આ હતા મહેશભાઈ ડડાણિયા, ખરેડા ગામના વતની છે અને પોતાના પ્લોટની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને આપણને ટૂંકમાં એને વર્ણવ્યું કે બધા લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય, બરોબર ને? તો ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ તમને. અને દિનેશ સર તમને પણ. શું લાગે દિનેશ સર? બસ જોરદાર છે. હે, જોરદાર છે. ખરેખર જોરદાર છે ને? સરસ. લ્યો, ઓકે. બંને ભાઈઓ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.